હેલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારમાં તો પહેલા તો બધાને જય માતાજી. અને અત્યારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને તો પહેરી લીધા છે નવા કપડા. હા શિવાંશ, આપણે કઈ બાજુ જવાનું? કારણ કે અમારે જવાનું છે ભાઈ શ્રીમતમાં. અમારા મોટી બેનનું શ્રીમત છે આજે મેથડી, અહીંયા જવાનું છે. ને સુહાની બેન ને મારા મમ્મી તો વહેલા તૈયાર થઈને વૈયા ગયા છે, કારણ કે એને જવાનું છે આઈસરમાં. અને મારે ને રાહુલભાઈને જવાનું છે ગાડી લઈને. એટલે હમણાં આવે છે જે દુકાને છે, દુકાને થાવે પછી તૈયાર થઈને પછી નીકળવાનું છે. અત્યારમાં અમારે જો શિવાંશભાઈને લઈ જવાના છે પહેલા તો શાંતુમાના ઘરે, કારણ કે ત્યાં જવાનું છે ગાને રોટલી દેવા. કારણ કે અત્યાર સુધી જ્યાં રાહુલભાઈ આવ્યો નથી ત્યાં સુધી આવું ચાલુ રાખીએ કંઈક નવરા આટા મારવાનું એવું. તો લઈ લે રોટલી, લઈ લે શિવાંશભાઈ, લઈ લે રોટલી. કોને દિવસ આવશે? લ્યો લઈ લ્યો. ચાલો તો રોટલી જબલું લઈ લીધું છે. ચાલો દઈએ ગાને. હવે જો આપણે આવી ગયા છીએ શાંતુમાના ઘરે. અને વાજો રોટલા નથી દેતા, રોટલા નથી દેતા, ગાને દેવા ગાને દેવાના. હાલ આપણે દઈએ બધું. હાલો ભાઈ, એ નહીં દેવા દે, અમારા હાથે દેવા જવું જોઈએ. હાલ આપણે બધાને રોટલા દીધી હો. આવી ગયા. હાલે દે દે ગાને. હાલો તો ભાઈ હવે ગાયને દઈ દીધા. હવે દેવાની વાછડીને. હાલે હાલો તો ભાઈ જો અત્યારે હવે રૂગા અને રોટલા ને એવું તો દઈ દીધું છે ને. હવે વ્યાજ છે સીધા દુકાને, કારણ કે મારા શિવાંશભાઈ ભાઈ રોજનું ધનિયું છે ને રોજ ભાગ લેવા તો જવું જ પડે ફરજિયાત દુકાને. જઈને પછી આપણે હિતાભાઈની દુકાને થી મમ લઈ દી. શિવાંશ, મમ કઈ બાજુ લેવા જવાનું? દુકાન ક્યાં આવી? શિવાંશ, દુકાન ક્યાં આવી? ક્યાં મમ લેવા જવાનું? ત્યાં તો ભાઈ ત્યાં જવાનું છે આઈન પા. તો ભાઈ અત્યારે મારે શિવાંશભાઈ આવતા હોય સીધા દુકાનમાં જ વ્યા ગયા છે. બધા દુકાને ભાગ લેવા જાય ને ભાઈ અમારા દુકાનમાં બેસી ગયા. શિવાંશ, કયું મમ લેવાનું? કયું મમ લેવું તારે? કયું મમ લેવાનું? એ પૈસા દઈ દે, દાદાને દેજો પૈસા. દાદાને દઈ દે, દાદાને દે પૈસા. કે આપો મમ આપો. કે મમ કયું લેવાનું? મમ હા જો ભાઈ આ છોકરાને ફેવરેટ વસ્તુ લોલીપોપ જ માંગવાનું. હવે જો અત્યારમાં મારે મમ શિવાંશભાઈ લઈ લીધું છે ને વ્યાજ સીધા ઘરે, કારણ કે તડકો તાઈ પેલા ઘરે પોગાડી દઈએ, કારણ કે તડકા મમના ડોક્ટરે નીકળવાની ના પાડી છે. હાલો તો ભાઈ તૈયાર થઈને હવે નીકળી જઈએ, કારણ કે જે જવાનું છે દુકાને શેરડી દેવા. શેરડી દઈને પછી ભાઈ નીકળી જાવ ગાડી લઈને. પેટ્રોલ પુરાઈ વેલું છે એટલે રસ્તામાં કે એને ન થાય ને હવે નીકળી જઈએ હવે. તો બધા અત્યારે ફાઇનલી મેથડી પહોંચી ગયા છે. તો અમારે ચા પાણી પીવાનું જે ભાઈ ચાલુ કરી દીધું છે.
મિત્રો હવે જમી કરવીને થઈ ગયા છે નવરા ને હવે વ્યા જશું ઘડીક બાકડે પવન ખાવા ઠંડો મસ્ત પવન આવે છે ત્યાં સારો ઘડીક સાંજે વ્યા જાય તડકાના અને પછી વ્યા જશું ઘરે તો હવે જમી કરવીને થઈ ગયા નવરા અને ઠંડો પવન ખાઈ લીધો છે તો હવે વ્યા જાય સીધા તડકાના ઘરે આવે ઘરે ઘરે આવે તો મિત્રો હવે પહોંચી ગયા છે ઘરે અને ઘરે આવીને પેલા તો હાથ પગ ધોઈને મોટું બોટું સમજાવો તો માથું પલાળી વળ્યું છે તો કઈ રાહત થઈ કારણ કે તડકો હવે ફૂલ લઈ ગયો તો માથું બાથું પલાળી વળ્યું છે અને હાથ પગ ધોઈને છે અને શેવડી યાર ધોઈને છે કાપીને કારણ કે સિસોડે શેવડી ફૂટી જાય એમ છે તો હવે અત્યારે તો એકદમ મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે બનાવવાનું છે અમારે એક બર્થડેનો વિડીયો શૂટ કરવાનો છે ઓર્ડર છે એક વિડીયોનો તો સારો હવે રીલ શૂટ કરવા વ્યા જઈશું તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય.